ગુજરાત ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખ નીમવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે, જે અંતર્ગત તાપી જિલ્લાના પ્રમુખ માટે સુરતના પૂર્વ મેયર અને તાપી જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ હેમાલી બોઘાવાલાની હાજરીમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં જિલ્લામાંથી ઉમેદવારો દ્વારા દાવેદારી કરવામાં આવી હતી. 2 મહિલા સહિત 32 જેટલા દાવેદારો દ્વારા ઉમેદવારી કરવામાં આવી હતી, જેમાં પ્રબળ દાવેદાર તરીકે મયંક જોશી, મહેન્દ્ર પટેલ, કાંતિ ગામિત, વિક્રમ તરસાડિયા, સૂરજ વસાવા અને રાજેન્દ્ર કુંવર સહિતના દાવેદારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા, જે અંતર્ગત આગામી દિવસોમાં જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખની પ્રદેશ કક્ષાએથી નિમણૂક કરવામાં આવશે. નમસ્કાર. ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ 2024ની તાપી જિલ્લાના આજના જિલ્લા અધ્યક્ષના ચૂંટણી ફોર્મ માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી એ લોકશાહીના મૂલ્યો આધારિત પાર્ટી છે. આપ સર્વને ખબર જ છે તેમ કે ભારતીય જનતા પાર્ટીના આ સંગઠન પર્વમાં બૂથ પ્રમુખ, મંડળ પ્રમુખ અને જે જિલ્લા પ્રમુખોની વરણી માટેની આ પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે આજરોજ તાપી જિલ્લામાં મારી સાથે મારા સહ ચૂંટણી અધિકારી સનમભાઈ પટેલ, ઘનશ્યામભાઈ, અમિતભાઈ અને સાથે જિલ્લાની સમગ્ર ટીમ પણ જોડાઈ છે આ સાથ સહકાર આપવા માટે. અને વિશેષ કરીને આજે આ તાપી જિલ્લાની અંદર 32 જેટલા ઉમેદવારોએ પોતે તાપી જિલ્લાના અધ્યક્ષ તરીકેની દાવેદારી કરી છે અને સાચા અર્થમાં આ લોકશાહીના મૂલ્યને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ પર વિશ્વાસ રાખીને આજે 32 લોકોએ તાપી જિલ્લામાં દાવેદારી કરી છે.